બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. ભક્તિ કરવામાં જગતનું કોઈ આવરણ આપણને નડવું ન જોઈએ, કારણ કે ભક્તિ છે ઊંચામાં ઊંચો શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રવાહ છે. જેમ નદી હોય, નદીની આડે આપણે પાળ બાંધીએ તો પાણી રોકાય છે, પણ ધસમસતું પાણી આવે તો પાળ તોડીને જતું રહે છે. એવી રીતે આપણા હૃદયમાં ભગવાન ઈશ્વર કે આપણા આત્મા એ પ્રતિ જો શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે તો જગતના આવરણો ભલે આવે, પણ આપણું મન દરેક આવરણને કૂદીને સ્વરૂપ તરફ, સ્વરૂપ એટલે આપણા આત્મા તરફ આગળ વધતું જાય છે. એમાં બે વાત છે. જો બહારથી ભગવાનને ભજવી તો જન્માંતરો વયા જાય, ત્યારે કદાચ મળે કે ન મળે, પણ અંતરદ્રષ્ટિથી અંદરના ભાવથી જો ભગવાનને ભજવામાં આવે તો વેલાસર મળે છે. વચનામૃતની અંદર શ્રીજી મહારાજને એક હરિભક્તે પૂછ્યું કે તમારું અક્ષરધામ, અક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે જેનો નાશ નથી, કાયમ છે. બીજી રીતે કહીએ તો અક્ષર એટલે આપણો દેહ, અક્ષર એટલે આપણો આત્મા. શ્રીજી મહારાજને હરિભક્તે પૂછ્યો તમારો અક્ષર સ્વરૂપ એનું તમે ખૂબ જ વર્ણન કરો છો, તો એ ક્યાં એવું, કેટલું દૂર છે? ત્યારે શ્રીજી મહારાજે હરિભક્તના જવાબમાં કીધું કે બાર દ્રષ્ટિએ ગોતશો તો લાખો નહીં, કરોડો યોજન દૂર જાઓ તોય કદાચ એનું સરનામું મળે કે ન મળે, અને એટલા કરોડો જન્મ વહી જાય ત્યારે પણ મેળ ખાય કે કદાચ ન ખાય. પણ સાવ ટૂંકામાં ટૂંકું સરનામું કહું છું કે જો તમે અંતરમાં ગોતશો તો સાવ નજીકમાં નજીક એ છે. ત્યાં આપણને એમ થાય કે અંતર કયું, તો આપણું શરીર દેખાય છે એ સ્થૂળ દેહ છે. આ આત્માને રહેવાનો એક મકાન છે. અંદર સૂક્ષ્મ દેહ છે, જે આ દેહનો વહીવટ કરવા માટેનો એક ખરેખર પ્રધાન મંડળ છે. એની ઉપર કારણ દેહ, જે પવન પ્રાણ છે, જેને કહેવાય અંતઃકરણ. શાસ્ત્રોમાં એને વાસુદેવ કીધું છે. વાસુદેવને ત્યાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એમ અંતઃકરણ એટલું બધું પવિત્ર હોય તો અંતઃકરણમાં પ્રગટ પ્રાગટ્ય આપણા આત્મ સ્વરૂપનું થાય છે. એટલે શ્રીજી મહારાજ કહે તમે જો અંતરમાં ગોતશો તો વહેલામાં વહેલો એ મળશે, કારણ કે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન જળ સ્થળમાં સર્વત્ર છે, પણ અંતરની અંદર એ પ્રગટ ઘર બાંધીને રહેલો છે. જે ઘરમાં એનો વાસ છે એ આપણું અંતઃકરણ, એથી આગળ પવન પ્રાણ છે.
પ્રાણ જો ચાલતો હોય, આપણે જીવતા હોય, તો પ્રાણની અંદર પ્રાણેશ, પ્રાણનો પણ ઈશ એટલે સ્વામી ભગવાન એ પ્રાણની અંદર રહેલો છે અને એના થકી પ્રાણ આલે છે. પ્રાણ જાતે નથી ચાલતો, પ્રાણને ચલાવનાર એક પરિબ્રહ્મ પરમાત્મા છે. જન્મ વખતે એ પ્રાણને અંતરમાં પૂરે છે. પાછો જેવી ગતિથી, જેવી ચાલથી, જેવી ઝડપથી આપણો પ્રાણ એટલે શ્વાસ ચાલે, એ જ રીતે પ્રાણની અંદર એ ગતિ કરીને ચાલે છે. અને જેવી રીતે ગતિ કરીને ચાલે છે એવી રીતે સદગુરુએ એ પરિબ્રહ્મ પરમાત્માનું આપણે નામ આપ્યું છે. અને એ નામને પણ જેવી રીતે આપણે અંતરમાં પ્રાણ ચાલે, જેવી રીતે નામ ચાલે, એવી રીતનું આપણને ભજન બતાવ્યું છે. જે ફક્ત બતાવ્યું છે એમાં ખાલી આપણું મન રાખવું, તોય વહેલામાં વહેલું સાધના આપણી સફળ થાય. સાધના એટલે અભ્યાસ. અભ્યાસ કરો ત્યારે કોઈ પણ જાતની લોભ, લાલચ, ઐષણા, તૃષ્ણા, કાંઈ પણ ઈચ્છા ન રાખવી. મારે આ જોવું છે, મારે આ સાંભળવું છે, મારે આ અનુભવવું છે, એવી કોઈ ઈચ્છા રાખો ત્યાં સુધી આપણે જે સાધના કરીને પ્રાપ્ત કરવી દૂર છે. શા માટે? કે ઈચ્છા થાય એ ઈચ્છા આપણા મનમાં થાય છે. અને ઈચ્છા થાય એ વખતે આપણું મન અંતરમાં હાજર છે. પણ પરિબ્રહ્મ પરમાત્મા મન બુદ્ધિને હદથી, આપણે ઇન્દ્રિયોના હાથથી કે ગુણના હાથથી અધિક આઘો છે. એટલે મન મટી જાય ત્યારે આ દેહમાં આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય જે આપણને અનુભવમાં આવે. તો આવી રીતે દરેક મહાપુરુષોએ ભજન કરતા કરતા પોતે ખોવાઈ ગયા. ખોવાઈ ગયા એટલે જે ભજન મળ્યું છે એનું ભજન કરું છું. પહેલાં આવો બે ભાવ હોય છે, ભજવા યોગ્ય સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા અને ભજન કરવા વાળો હું. બે ભાવ છે. પણ ભજન કરતા કરતા એટલે સ્મરણ કરતા કરતા, ધ્યાન કરતા કરતા તો શુદ્ધ, અતિ શુદ્ધ અને પવિત્ર અદ્વૈત પ્રેમ પ્રગટે તો હું અને મારો વાલો. એટલે ભજન કરવા વાળો હું અને વાલો એટલે પરિબ્રહ્મ પરમાત્મા. બે નથી. એ વિચાર જ વયો જાય ત્યારે પોતે પોતાને ભૂલી જઈને પરિબ્રહ્મ પરમાત્માને એકને નિહાળે છે. અર્જુનની દ્રષ્ટિ જ્યાં સુધી બે ભાવમાં હતી ત્યાં સુધી ભગવાને ઉપદેશ આપ્યા જ રાખ્યો, આપ્યા જ રાખ્યો, આપ્યા જ રાખ્યો. એક અધ્યાય એટલે એક વાત કરે કે અર્જુન, તું જગતની સર્વ પ્રકારની ગડમથલ છોડીને મામેક્યમ વ્રજમ ચરણમ, અર્જુન તું મારે ચરણે આવી જા. હવે અર્જુન એના ચરણમાં જ બેઠો હતો. આપણે ફોટામાં જોઈ તો કૃષ્ણના શરણ પાસે હતો. પણ કૃષ્ણ ચરણ એટલે સતનામ વચન. હે અર્જુન, એ મેં તને આપ્યું છે અને મારું અસલ રૂપ એ સતનામ વચન એવો આત્મા છે. તું એ ચરણમાં આવી જા. એક દાખલો દે તો અર્જુન કે એમાં આવવું છે, પણ હું શું કરું? મને આખું જગત નડે છે, સગાવાલા નડે છે, કુટુંબ નડે છે, સમાજ નડે છે, એટલે હું આવી શકતો નથી. વળી બીજો અધ્યાય કે તું એન કેન પ્રકારે તારા મનના સંકલ્પ વિકલ્પ પાછા વાળીને તો આમાં આવી જા. ત્યારે અર્જુન કહે છે કે મારે પાછા વાળવા છે, પણ મને એમ થાય છે કે આવી ભયંકર લડાઈ લડીને હું પાપનો દોષનો અધિકારી થઈશ, એટલે મારું મન માનતું નથી. કહેતા હોવ તો ભગવાનને કહેવું, આ ગાંડીવ ધનુષ્યથી ટંકાર કરીને આકાશને આંબે એવડો જે વસ્તુનો કહ્યો એ વસ્તુનો હું ઢગલો કરી દઉં.
પણ મારું મન જે ઢગલો થઈ ગયું છે એ સમજતું નથી. ત્યારે વળી કૃષ્ણ કહે, તું તારી માથે લે માં, તને પાપ કે પુણ્ય નથી, હરખ કે શોખ નથી. જો તું મારામાં આવી જતો, તું જ નથી. પાપ પુણ્ય, હરખ શોખ, લાભ હાનિ, મારું તારું, હું તું બધું દેહને અને મન બુદ્ધિ ચિત્તંકાર અંતઃકરણને છે. તું બે વસ્તુ છોડીને પ્રાણમાં શ્વાસમાં આવી જા. શ્વાસમાં આવી જા તો એક તો શ્વાસ નિરાકાર છે, બીજી રીતે આખા દેહનો રાજા છે. આપણે જીવન જીવતા હોય તો શ્વાસ પ્રાણથી જીવી છે. અડધી મિનિટ નાક બંધ થાય તો આપણે પટ દઈને મરી જાય. તો આખા દેહનો રાજા પ્રાણ છે. અને એક આપણું ઉપનિષદ છે, 104 ઉપનિષદમાં ઋષિમુનિઓએ એક ઉપનિષદ લખ્યું, એમાં કીધું પ્રાણ ઈશ્વર. પ્રાણ પોતે ઈશ્વર એટલે ભગવાનનું સ્વરૂપ છે. તો અર્જુન તું પ્રાણમાં આવી જાતો, ન્યા હું નિરાલમ સત્ય ખુલ્લા સત્ય સ્વરૂપે રહેલો છું. ન્યા મને જગતના કોઈ માયિક પદાર્થો અડતા નથી. અને આખા જગત મારી અંદર છું, પણ મારી અંદર છે. ફરીવાર આખું જગત મારી અંદર છે, પણ હું જગતથી ન્યારો એટલે જુદો છું. મારું અસલ સ્વરૂપ છે. તું મારીમાં આવી જા, મારામાં આવી જા એટલે તને આ કાંઈ નથી. તને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી, હરખ શોખ નથી, સુખ દુઃખ નથી, લાભ હાનિ નથી, મારું તારું એ કાંઈ નથી. જગતના દરેક દ્વંદ્વોથી તારું અને મારું બેયનું અસલ સ્વરૂપ ન્યારું અને જુદું છે. તને પાપ પુણ્ય પણ નથી. વળી અર્જુન કે ઘણી મારું મને સમજાવશો સતાય. જેમ જીવણ બાપાએ કીધું ને કે સાયાજી મારું મંદડું ન માને મમતાનું, મારું દિલનું ન માને દુબજાળું, વાળી વાળીને વાડલે પૂરું એટલે અંતરમાં પૂરું તો પતેલ જાય છે પરબારું, વયું જાય છે. એને માટે શું કરવું? વળી કૃષ્ણ આગળના અધ્યાયમાં સમજાવતા જાય છે. એક અધ્યાય સમજાવે એટલે એક વાત કરે, એનાથી મનનો સમજે બીજો અધ્યાય, ત્રીજો કહેતા જાય છે કે જ્યારે તારા હૃદયમાં ભગવાનનો મહિમા સમજાય કે ભગવાન એક એવી શક્તિ છે જગતમાં સર્વોપરી છે, આખા જગતનું સંચાલન એ કરે છે અને આગળ જતા મારું પણ સંચાલન એ કરે છે. એ ભગવાન તારી અંદર આત્મા સ્વરૂપે છે. અને એનું પાક્કું સરનામું મેં તને કૃષ્ણ ભગવાન કે વચન રૂપે આપ્યું છે. એમાં ધ્યાન આપ, એમાં શુદ્ધ અદ્વૈત હૃદયનો પ્રેમ રાખ. તરત જ વહેલા મોડું મન મટી જાય અને તને આત્મા સાક્ષાત્કાર. આત્મા સાક્ષાત એટલે હાજરા જોર જેવા આકાર રૂપે છે એવો અનુભવ થાય. સમજાવતા 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 18 વાત કીધી. ન સમજાય એટલે બીજો અધ્યાય ચાલુ કરે, થી ન સમજાય એટલે ત્રીજો ચોથો, એમ 18 અધ્યાય કીધા. 18મે અધ્યાય અર્જુનને એમ થયું હું તો કાંઈ નથી. જે કાંઈ છે એ સર્વસ્વ આ કૃષ્ણ સ્વરૂપે મારો આત્મા છે. અને 18મે અધ્યાય કૃષ્ણ શરણમાં માથું નમાવીને કહે હું યંત્ર છું પણ ચલાવનાર તમે છો. તમે જેમ ચલાવો એમ મારે હાલવું છે. એટલે અર્જુન નામનું હું મન બિંદુ હતું, બૂંદ હતું, એ કૃષ્ણ સાયરમાં સમાઈ ગયું. જેમ આપણે પાણીનો એક ટીપું હોય એની કિંમત નથી, પણ સમુદ્રમાં ઠલવી ગયો તો સમુદ્ર જેટલી કિંમત થઈ જાય. પણ સમુદ્રમાં જે આપણે ટીપું ઠલવું એ ફરીવાર હાથમાં આવતું નથી. એમ એક વાર આપણું મન ભજન કરતાં કરતાં, સ્મરણ કરતાં કરતાં, ધ્યાન કરતાં કરતાં સદગુરુ સ્વરૂપમાં મળી ગયું. એ બુંદ એટલે ટીપું આપણું વૃત્તિ, આપણું મન પછી આપણા હાથમાં નથી, પછી સીધા જ આપણે આત્મા રૂપે છે. જેને ભવાનીદાસ થયા એણે કીધું કે જેનું એક અક્ષરમાં નામ, સદગુરુ કે રેણી અગમ અપારા તાગર ઉગ્યા સુર,
સદગુરુની રેણી એટલે એ કહે છે એ પ્રમાણે રહેવું એ અગમ છે, અપાર છે. આપણને ન ગમતું હોય એવું કહે. અને આપણી પાસે જે વસ્તુ આપણે પ્રિય ગમતી હોય એ પણ માગી લે. આપણને એમ થાય કે આમ કેમ, પણ પ્રિય વસ્તુમાં આપણું મન રોકાણું હોય, ભજન ન થઈ શકતું હોય એ લઈ લે એટલે પછી આપણું મન ભજનમાં લાગે. કાનુડો દાણ માગે ની વાંસળીમાં વીણા રસ વાગે, કાનુડો દાણ માગે. એને ક્યાં કમી ન હતો. રાજા હતો સતાય દાણ માગે. વળી કે માખણ સોર, એને ઘરે 9 લાખ ગાયું દૂધથી એમ કહેવાય, સતાય માખણ સોરે પણ મન માગતો. તમારું મન હું જે કોઈ એમાં લાગી જાય એવું તમારું મન મને આપો. અને સતાય ન લાગે એવું હોય તોય મને આપી દો તો ઘાટ ઘડીને યોગ્ય ભજન થાય એવું મન હું બનાવીને તમને પાછો આપું. પણ હું કહું એ પ્રમાણે ચાલો. તો જેણે જેણે મન આપ્યા એવી 16,108 ગોપીઓ એટલે બાયુને. ગૌ એટલે ઇન્દ્રિયો, પે એટલે પાન કરવું. જે ઇન્દ્રિયો મનુષ્યો જે ઇન્દ્રિયો દ્વારા આંખ કાન નાક મોઢું બધી ઇન્દ્રિયો દ્વારા પ્રભુ રસ ભગવાનના રસનું પાન કરે એ ગોપી કહેવાય છે. પછી સ્ત્રી હોય તો ભલે અને પુરુષ હોય તો ભલે. તો આવી રીતે મન સમર્પણ ભાવમાં આવી ગયું તો પછી બે ભાવ મટી ગયા. રાત્રે દિવસ મટી ગયા. રાત્રે અંધકાર હતી એ દિવસમાં મળી ગઈ. રાધાશ્યામ મટી ગયા, રાધાશ્યામમાં મળી ગયા. સીતારામ મટી ગયા, સીતારામમાં મળી ગયા. પુરુષ પ્રકૃતિ, પ્રકૃતિ મહામાયા, પુરુષ એટલે આત્મામાં સમાઈ ગઈ. ત્યારે એક એકડો થઈ ગયો. એક એકડો આપણે જન્મ વખતે આપણો એક એકડો આપણો આત્મા હોય છે. પણ જન્મ થયા પછી એમાં સ્ફુરણ થયું 2 મહિના શ્વાસ ને ઉશ્વાસ. આપણું જીવન ચાલુ થયું. એ જીવનમાં મન પ્રગટ્યું એટલે એમાં 3 થયા, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. મનની 3 વિચારધારા છે. એમાંથી આપણે આગળ ગયા એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 4 પ્રગટ્યા. એમ કરતાં કરતાં 5, 25, 50 કેટલું લવસિંદર થયું. એકમાંથી 5 પ્રગટ્યા. હરણ 25ની હારો આ કુરંગનો દાળ. કુ એટલે ખરાબ, રંગ આપણને છેડ્યો છે કામ, ક્રોધ, મોહ, લોભી. કુરંગનું દળ પડ્યું ખેતરમાં, દેહરૂપી ક્ષેત્રમાં. તો મનુષ્ય અવતાર રૂપે આવેલ અવસરીઓ ભેળાણો. મામદ કે મનરૂપી મૃગલાને મારો, તમે તમારા મનરૂપી મૃગલાને મારો. મન મરગલો મટી ગયો એટલે અઢળક માલનો ખજાનો તમારા અંતરની અંદર પડ્યો છે. કોઈએ કીધું કે તારા મન મૃગલાને માર, હે ગુણવંતા જ્ઞાની, તારા મન મૃગલાને માર. તારા મન મરગલાને માર. ગુણવાન ત્યારે તો ખરો છો અને જ્ઞાની ત્યારે છો. મન મરગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી વાસ. આખા જગતમાં મન મરગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બેકેની વાસના પણ તું નથી લેતો લગાર. મન મૃગની નાભી વિશે મનના સેન્ટ્રલમાં અંતરમાં જાવ તો મન જ્યારે અંતરમાં જાય ત્યારે પ્રણવ એટલે પ્રાણની અંદરથી અવાજ ઉઠે છે. જે અવાજ આપણું દેહ મંદિર છે અને આ મંદિરમાં આત્મા ભગવાન આગળ 24 કલાક અખંડ એક ધારી ધૂન બજરઈ 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 દિનરું રાત. 24 કલાક અનેક પ્રકારના વાજા વાયંત્રો, છીણી 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 તમરી, રાત ગાજે, શંખ, ગોર, નગારા, અનેક પ્રકારના વાજા વાયંત્રો વાય છે. પ્રણવ કસ્તુરી સાર. એ વાજિંત્રોમાં જાય આપણે એને કહેવાય છે નાદ બ્રહ્મ. શાસ્ત્રોમાં કીધું નાદ એટલે અવાજ. જે અવાજ બ્રહ્મ એટલે પરમાત્માના ઘરનો છે. પહેલાં નાદ પ્રગટ થાય એમાં ને એમાં આળસ રાખ્યા વગર તદાકાર થતા જાય તો એકવાર નાદ જે ઘેરેથી આવે છે, જ્યાંથી વાગે છે, વહેલા મોડા આપણે એ ઘર જઈએ છીએ. તો પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બેકેની વાસના. આખી દુનિયામાં આ નાદ ગુપત પણ એક ધારો વાગી રહેલ છે, જેને કહેવાય પ્રણવ કસ્તુરી સાર. અર્ણવ અને પ્રણવ, શ્વાસ ને ઉશ્વાસની અંદર આ અવાજ છે.
પ્રણવ કસ્તુરી સાર આખા વિશ્વમાં બેકેની વાસના. એ નાદનું બીજું સ્વરૂપ ચેતન. આપણે જીવતા હોય તો ચેતનને આધારે આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પીએ, હરી ફરી, જીવનના કોઈ પણ વ્યવહાર કરી આપણી અંદર ચેતન છે, એનાથી વ્યવહાર થાય છે. એ ચેતન આખા વિશ્વમાં ખીચો ખીચ ભરેલું છે. અણુ માત્ર જગ્યા એવી ખાલી નથી કે જ્યાં ચેતન પરિબ્રહ્મ પરમાત્માનો વાસ ન હોય. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું, અર્જુન, હું પૃથ્વીમાંય છું, આકાશમાં છું, જળમાંય છું, અગ્નિમાં છું, પવનમાંય છું, વાયુમાંય છું, જળમાંય છું, ચેતનમાંય છું. મારા વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. ત્યાં કૃષ્ણ દેહ રૂપે નથી. દેહ રૂપે તો આપણે ભળી જઈએ, પકડી લઈ કેદુના ટોકરી વગાડીશ, મારી ઘરે થતો જ આગળ. અને નરસિંહ મહેતાના કામ કરવા ભગવાન કે 252 વખત આવ્યા. હવે જુનાગઢની બજારમાં નીકળે નાગરનાથના 360 ખોડાતા કોઈક ટાંગણનો પકડી લે, કેદુના ટોકરી વગાડી ઘડી અમારી ઘરે થતો જ ચા પાણી. પણ કેવી રીતે ના આવે છે ને કેવી રીતે જાય છે એની અકલ કળા છે. જેમ શ્વાસથી આપણે જીવી છીએ, અડધી મિનિટ નાક બંધ કરો તો મરી જાય. એ શ્વાસ આપણી અંદર કેવી રીતે જાય છે, કોણ ખેંચે છે? ખેંચે છે પાછો એ શ્વાસને આપણે ભાળતા નથી. આવન જાવન પાછો બહાર નીકળી જાય એ આપણને ખબર નથી. આવન જાવન કોઈ નો દેખે હોય તો બડા અચંબા. આ નવાઈ છે. અને સૂતા હોય તોય એ એક ધારો ચાલુ છે. આ પરિબ્રહ્મ પરમાત્માની આપણી અંદર અકલ કળા છે. જે નથી દેખાતો એ દેખાય તો એ આપણું કામ થઈ ગયું. પણ એ ક્યારે દેખાય? કે દેખાય છે એ જગત એકવાર આપણે દેખાતું બંધ થાય. ફરી વાર જે જગત દેખાય છે, દેખાતું બંધ થાય એટલે તો આંધળાને દેખાતું બંધ થઈ ગયું. પણ એમ નહીં. જગતમાં સહી સતાય જગત નથી. જગતનો હું નથી ને જગત મારું નથી. નજીકમાં આવતા દેહ આપણો દેખાય છે, દેહ મારો નથી અને હું દેહ નથી. અને કદાચ મારું કરવા જાય તો છેલ્લે પરાણે છૂટી જવાનું. કવિ સાહેબ કે છોડો આશા અપને તનકી. આપણા શરીરની આશા છોડી દો, આ એક દી વી જવાનું છે. તો કરવાનું હું નિર્ભય હોય ગુરુ ગુણ ગાય. નિર્ભય બનીને, ભય વગરના બનીને ગુરુ મહારાજના ગુણોનું વાદો ગાઓ. કહે કબીર એસી લગન લાગે, આવી લગની આપણા હૃદયમાં જાગે તો તુરત મિલે ગુરુ આઈ. ગુરુ સે લગની કઠિન મિલે પાય. તરત સદગુરુ આવીને આત્મ સ્વરૂપે મળે. આવી લગ્ની લગાડવી એ કઠણ છે. બીજે બધી લગ્ની લાગે. ધન સંપત્તિમાં, મિલકતમાં, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને નામે, પાણીમાં, પથ્થરમાં, વૃક્ષોમાં કેટલે ઠેકાણે લાગે. પણ જ્યાં સાક્ષાત છે ત્યાં લગાડવું કઠણ છે. આને જ કહેવાય છે માયા. બાપાની આગળ એકવાર બાપાની ખ્યાતિ ગામમાં સાંભળીને સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ કીધું કે અમારા ગામમાં પોપટરામ બાપા કરીને એક સંત છે, એટલે સાધુ હતા કે આપણે મળીએ. આવ્યા બાપાની ઘરે, બેઠા, ઘડીક ચર્ચા થઈ. પછી બાપાને કંઈ કાંઈ પૂછવું હોય તો પૂછો. બાપા કહે જો કે અમને સદગુરુ મળ્યા, સંતોષ, શાંતિ અને આનંદ છે, પૂછવા પાણું નથી. ત્યારે સાધુએ કીધું કે અમે પૂછો કે અમે ત્યાં સંસારમાં અત્યારે અમને લૂથબૂથ લાગો છો, છતાંય તમે આવી સરસ વાત, બ્રહ્મ જ્ઞાનની વાત કરી જાણો છો. તો અમને એમ થાય છે કે તમારી પાસે કોઈ અલૌકિક વસ્તુ છે. તમે જગતમાં આવા છતાંય નિરાળા છો. આ કઈ કળા છે? ત્યારે બાપાએ કીધું કે અમને અમારા ગુરુમાં જગતમાં હોવા છતાંય જગતથી નિરાળા રહેવાય એવી અંતરદ્રષ્ટિનું ધ્યાન આપ્યું છે. જેમ વોટરપ્રૂફ ઘડિયાળ આખી પાણી ડોલ ભરી એમાં મૂકી દો, તળિયે પડી હોય, ફરતી બાજુ પાણી હોય, છતાંય અંતરમાં પાણી નથી જાતું. માથે જોરદાર એવું કવચ
માથે જોરદાર એવું બંધારણ હોય છે ઘડિયાળનું. એવી રીતે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ અમારી ઉપર ગમે એટલું જગતનું દબાણ હોય, ગમે એટલી માયા પ્રપંચ ગમે એટલું હોય, છતાં એવું કવચ માથે મૂકેલું છે કે એ કવચ તોડીને માયા જઈ શકતી નથી. મહાભારતના યુદ્ધમાં હાથકોઠાનું યુદ્ધ હતું. હાથકોઠાના યુદ્ધમાં કોક પ્રવેશી શકે. એવી રીતે આપણે 7 કાતળી તોડવી. સપ્તગ્રંથિ સપ્તાહ થાય અહીંયા વાંસ મૂકવામાં આવે. 7 કાતળીનો વાંસ હોય અને એ વાંસ ફાટી જાય તો સપ્તાહ પરિપૂર્ણ. એ તો ખાલી પ્રતિક રૂપે અત્યારે છે. પણ ભાગવતની અંદર સુખદેવ મુનિએ કથા કથી અને પરીક્ષિતની 7 કાતળી ફાટી ગઈ. 7 કાતળી એટલે સપ્ત ભૂમિકા વિનતા વિનતા ઠેઠ પહોંચી ગયા. એ રામે સીતા સ્વયંવરમાં ધનુષ બાણ તોડી નાખ્યું. તો અટપ્રભ ઘડિયાળ જેમ પાણીમાં પડી પડી ચાલે છે, પાણી અંદર જ જાતું. એવો યોગ અંતરમાં મને સદગુરુ દાતાએ પરખાવ્યો છે એક નામ વચન રૂપે. એમાં જ્યાં સુધી મન હોય ત્યાં સુધી આજુબાજુમાં ગમે એટલી માયાનું આવરણ હોય તોય માયા એને અડી શકતી નથી. બીજી વાત, કમળ પાણીમાં થાય છે, પાણીમાં જન્મે, પાણીમાં મોટું થાય, વળી કાદવમાં હોય છે. છતાંય કમળને કાદવે નડતો નથી અને પાણી પણ નડતું નથી. તો અમને ગુરુ મહારાજે જળ કમળવત પાણીમાં રહીને કમળ જેમ નિરાળું છે, પાણીને અડતું નથી એવું જીવન બનાવ્યું છે. એવો જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. એવી બીજી વાત કીધી કે સુખદેવ મુનિ જ્યારે એનો જન્મ થયો એટલે એને પૂર્વ ભવનું ભાન હતું. જન્મતા વેત ભાગ્યા. વ્યાસ કે ક્યાં જાશો કે? તો કે મારે આ જગતનું કોઈ આવરણ માન્ય નથી. પણ વ્યાસ મુનિ કે બધી વસ્તુ બરોબર છે, પણ સદગુરુ વગર તને પૂર્ણ જ્ઞાન નહીં થાય. તો એને સદગુરુ શરણે જવું પડ્યું અને એને ઉપદેશ લઈને સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે હાવ નિરાલમ સત્યમાં ગયા. તો બાપાએ કીધું તમે માયા કોને કહો છો? ત્યારે સાધુ પુરુષોએ કીધું સ્ત્રી પુત્ર પરિવાર ધંધો ઉદ્યમ વ્યવહાર એ બધી માયા. બાપા કે એક બાહ્ય દ્રષ્ટિએ બરોબર છે, પણ અંતરદ્રષ્ટિએ તમે આખું જગત પણ માયા કહેવાય છે. જગતમાં તમે માયા વગર ક્ષણવાર નહીં રહી શકો. પણ માયા છે એ કઈ છે કે પરિબ્રહ્મ પરમાત્માની પ્રકૃતિ સ્વભાવ છે એ માયા છે. માયા બંધન કે નડતર રૂપ પણ નથી. જેને મહાપુરુષો કે મેં જોગણ મેં જોગણી, મેં જોગણ એટલે હું માયાના રૂપે જોગણી છું. મેં જોગ સાધ્યો છે, અંતરમાં અંતરદ્રષ્ટિ કરી છે. મેં આદ્ય પુરુષની શૈલી આત્માની પ્રથમ ધારા સુરતા રૂપે શૈલી છું. મેં જોગણ મેં જોગણી મેં આદ્ય પુરુષની શૈલી. મન માને તો સંગે ફરવું, નહીતર ફરવું અકેલી. મન માને તો જગતમાં જ્યાં જરૂર હોય ત્યાં જાઓ, ને કાંઈ ન હોય તો એકલી પણ ફરવું. પ્રથમ યુગમાં મેં પાર્વતી કહેવાના સદાશિવ ઘેરે નારી, મહિષાસુરને મેં માર્યો અધીસુ બાલ કુંવારી. પ્રથમ યુગમાં સદાશિવ થયા. એને ઘેરે મેં જોગણી પણ ભક્તિ રૂપે અવતાર ધારણ કર્યો, પાર્વતી રૂપે. મેં જોગણ પ્રથમ યુગમાં સતી પાર્વતી કહેવાના સદાશિવ ઘેરે નારી એટલે પાર્વતી સહી ભક્તિનું સ્વરૂપ હતું. અને મહિષાસુરને મેં માર્યો. મહી એટલે અંતરનો, અસુર એટલે રાક્ષસ. આપણે ધ્યાનમાં બેસી સમરણમાં બેસીને સમરણ ન થવા દે, મનને ખેંચીને ગમે ત્યાં દોડીને ગમે ત્યાં ભટકાવે રખડાવે, એ મહીસુર અંતરમાં રહેવાવાળો રાક્ષસ છે. ભક્તિ કરવી હોય તો એને વહેલા મંડો નષ્ટ કરવો પડે. એટલે મહિષાસુરને મેં માર્યો, હજી શું બાળ કુંવારી. જગતનો
પાર્વતી કે મને કોઈ રંગ નથી, ફક્ત રંગ શિવજીનો એકનો જ છે. નારદજી પાર્વતીજીનું પરીક્ષા કરવા આવ્યા અને પાર્વતીને કે આ તમારો શિવ છે, આવો છે તેવો છે. પાર્વતી કે હવે બોલતા બંધ થઈ જાઓ, કારણ કે મારે જન્મ જન્મ કી રગત હમારી. અને એ ભોળા શંભુ પરણું તો એને પરણું, નહીતર રહું બાળ કુંવારી. કારણ કે એ જેવો દેખાય છે ભભૂત એટલે રાખ, પણ કઈ રાખ સોળી? ગુરુગમ દ્રષ્ટિની રાખ સોળી છે. ગળામાં સાપ એટલે જે નિર્ભય સ્થાન છે, જેને કાળ મહાકાળ સાયા કરે છે. ડમરો આમાં શ્વાસોશ્વાસમાં 24 કલાક ડાક વાગે, ડમરું વાગે, કેટલું વાગ્યા કરે છે. એ તાલમાં એ મસ્ત છે. અને ગળામાં રૂંડમાળ ખોપરીની માળા, એટલે એને ભજવાવાળા છે. એનું ભજન 24 કલાક કરે, એની યાદી એના અંતરમાં છે. આપણે ગમે એવી એલફેલ જીવન જીવી, પણ જેણે ઉપદેશ આપ્યો એ જો સાચા સદગુરુ હોય, તત્વવેત્તા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી, તો એ આપણી ઉપર એની સુરતા એક ધારી છે. આપણે ગુરુમાનને હૃદયમાં કદાચ અમુક કલાક સુધી રાખી શકીએ, સુઈ જાય પછી ન રાખી શકીએ, પણ એ 24 કલાક એના હૃદયમાં આપણે એક ધારા રાખે છે. તો આવા શિવજી, શિવ તત્વ આપણો પરિબ્રહ્મ પરમાત્મા, આપણો આત્મ છે. શિવનો બીજો અર્થ કલ્યાણ થાય છે. અને ત્રીજો અર્થ, જેને જન્મ મરણ નથી, આદિ અનાદિનું મૂળ સ્વરૂપ છે, એ શિવજી. અને આ પાર્વતી એ ભક્તિનું રૂપ છે. બીજા યુગમાં સતી સીતા કહેવાના, રામચંદ્ર ઘેરે નારી, રાજા રાવણને મેં રણમાં રોડ્યો, હજી શું બાળ કુંવારી. બીજા યુગમાં સતી સીતાજી એટલે ભક્તિનું સ્વરૂપ. સતી સીતાને રાવણ ઉપાડી ગયો, છતાંય અશોક વનમાં મૂક્યા, પણ રાવણ એની નજીક નહોતો આવી શકતો, કારણ કે એના મુખની અંદર રામના નામની માળા એક ધારી ચલોતી. રાવણ વારે વારે એના કોઈ એવા સિદ્ધિવાળાને મોકલે, રામનું રૂપ લે, કોઈ કાંઈ લે, કોઈ કાંઈ લે, કોઈ કાંઈ કે રૂપ લઈને ન્યા જાય. પણ સતી સીતાના મુખમાં નામનું સ્મરણ હતું, તો એ રૂપ આખું માયાનું રૂપ છે, પલટી જાય, હોય એવો દેખાય. તો આપણે નામના શરણમાં જો સ્થિર થાય, તો માયાનું જેટલું આપણું રૂપ છે, જેવું મન છે, એ પલટી જાય ને આપણે જેવા છે એવા આપણા અંતરદ્રષ્ટિમાં આપણે દેખાય. તો રાજા રાવણ એટલે 10 માથાળો કોઈ એવો માણસ નથી હોતો, તો હુવેથી શું થાય? પણ 10 ઇન્દ્રિયમાં અહંકાર, અભિમાન એક ધારો હોય કે મારી જેવો જગતમાં કોઈ નહીં. નગર રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નતો, પુલસ્ત્ય ઋષિનો પુત્ર હતો. 4 વેદનું જેને ટ્રાન્સલેશન કરેલું. એ વખતમાં એની પાસે પુષ્પક વિમાન હતું. 9 ગ્રહને ડોલીએ બાંધ્યા, એટલે 9 ઇન્દ્રિયને એણે વશ કરી હતી. વાહિતું કરે, પવનને ઊભો રાખવો હોય તો રાખી દે, પવન પાણી ભરે, બધી જે યોગની સિદ્ધિઓ એની પાસે હતી. બધો ગમે એટલો તમે યોગ જાણો, પણ જો પ્રેમ અંતરમાં ન હોય, સદગુરુમાં કે નામમાં, તો યોગ સર્વે નિષ્ફળ જાય છે. એક વસ્તુ એનામાં નહોતી, તો રામ સામે હારી ગયો. તો બીજા યુગમાં સતી સીતાના કહેવાના, રામચંદ્ર ઘેરે નારી, રાજા રાવણને મેં રણમાં રોડ્યો, હજી શું બાળ કુંવારી. એને કાયમ માટે બાળ કુંવાર એટલે બાળ બ્રહ્મચારી, એટલે બ્રહ્મ પરમાત્મામાં કાયમ માટે રહેશે. ત્રીજા યુગમાં સતી દ્રૌપદી કહેવાના, 5 પાંડવો ઘેરે નારી, 100 કૌરવોને મેં રણમાં રોડ્યા, હજી શું બાળ કુંવારી. સતી દ્રૌપદી થયા કે 5 પાંડવો હોય અને સતી કહેવાય એવું ન બને. પણ દ્રૌપદી ભક્તિનું સ્વરૂપ હતું. કદાચ 100 હોય પતિ તો એ બાળ કુંવારી છે. એના જીવનનો એક દાખલો છે, અને એ દાખલા પ્રમાણે એને સતીત્વ ભીમ જેવાને બતાવ્યું હતું.
અને છેલ્લે છેલ્લે દ્રૌપદી કૃષ્ણ સ્વરૂપમાં લીન થઈ ગયેલા. તો એ ભક્તિનું સ્વરૂપ છે. ત્રીજા યુગમાં સતી દ્રૌપદી કહેવાના 5 પાંડવો ઘેરે નારી 100 કૌરવોને મેં રણમાં રોડ્યા. 100 કૌરવો એટલે અસુર રાક્ષસો. આપણી અંદર એવા કેટલાય છે, કામ ક્રોધ મોહ લોભની લાઈન ગણો તો પાર ન આવે. રણમાં આટલા દેહ મેદાનમાં રોળી નાખ્યા. હજી શું બાળકો વાળી. ચોથા યુગમાં મેં કાળિયા કહેવાના હાથમાં ખપર રાખી જોશ જોવરાવું ભૂવા ધોણાવું હાલું શું નિવેદ ખાતી. ચોથા યુગમાં હું કાળક્યા કહેવાના, પણ કાળક્યા ચિત્રા એવા નહીં, એ તો આકૃતિ ગુણાન કથ્ય તે. જેના એવા ગુણ છે એની ઉપરથી આકૃતિ બનાવી એવા હતા એમ નહીં. ચોથા યુગમાં મેં કાળક્યા કહેવાની હાથમાં ખપર રાખી અને જોશ જોવરાવું ભૂવા ધોણાવું હાલું શું નિવેદ ખાતી. આ એનું ભક્તિનું સ્વરૂપ છે. ભોગ વેળાએ મેં ભામિની કહેવાની, પૂજા વેળાએ દેવી, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, મને જેવા રૂપે ભજો એવા રૂપે હું એવી. પૂજા વેળાએ ભોગ વેળાએ મેં ભામિની કહેવાની, સ્ત્રી કહેવાની. પૂજા કરો તો હું દેવી છું. પૂજા કરો તો આપણા શાસ્ત્રોમાં ને કીધું નારી તું નારાયણી, નહીં નરકની નહીં નારી નહીં નરકની ખાણ. નારીમાંથી નિભજ્યા ધ્રુવ ને પ્રહલાદ. પણ એ ભક્તિના સ્વરૂપમાં જાય ત્યારે એટલે ખરેખર એ ભક્તિ એ સુરતા એ સિદ્ધ થઈ એટલે ભક્તિ છે. જ્યારે બે ભાવ રહેતો નથી તો મન મૃગની નાભી વિશે છે પ્રણવ કસ્તુરી વાત સાર. આખા વિશ્વમાં બેકેની વાસના પણ તું નથી લેતો લગાર. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા તારા મન મૃગની નાભીમાં તેની અંદર જ છે. આખા વિશ્વમાં એની સુગંધ છે પણ તું નથી લેતો લગાર. કારણ કે ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મોજાર. એને વશ કરવા માટે તને દીધા છે શ્રી ગુરુએ હથિયાર. ભ્રમણામાં ભમતો ભમે, અહીંયા સુખ છે, અહીંયા આનંદ છે, અહીં સુખ છે, અહીં આનંદ છે, અહીં મજા છે. એવી ભ્રમણામાં આખા જગતની અંદર મનુષ્ય ઠેર ઠેર રખડતા ભટકતા ભમે છે. અને ભક્તિ નથી કરતા એને શાસ્ત્રોમાં કીધું કે મનુષ્ય આકારેણ મૃગા ચરંતી. આકાર મનુષ્યના જેવો છે પણ મગલાની જેમ જગતની અંદર ચર્યા એટલે રખડ્યા કરે છે. તો મન ભ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મજા. વિષય અનેક પ્રકારે છે. કામ ક્રોધ મોહ લોભ છળ કપટ ભ્રમણા રાગ દ્વેષ ઈર્ષા મારું તારું દગો કૂડ કપટ પ્રપંચ પાખંડ અનાચાર ભ્રષ્ટાચાર દુરાચાર વ્યભિચાર પાપાચાર એવા આપણે 25-30 કહીએ પણ એનો વાર નહીં એટલો છે. એને વશ કરવા દેવા માટે તને દીધા શ્રી ગુરુએ હથિયાર. આપણને જે હથિયાર આપ્યા છે પહેલાં તો હથિયાર સેવા સત્સંગને સ્મરણ, આ બધા તીરકામટા ભાલા તલવારી હથિયાર આપ્યા છે. અને છેલ્લે બ્રહ્માસ્ત્ર. ગુરુ વચન એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રનો એવો નિયમ છે કે એ છોડ્યા પછી કોઈ દિવસ પાછું ન વળે. જે લક્ષ્ય માથે મૂક્યું હોય એ લક્ષ્ય તોડીને જ કામ કરે. બ્રહ્માસ્ત્રને એક જ નારાયણ પાસે વાળી શકે. નારાયણનું તેજ છે એનાથી બ્રહ્માસ્ત્ર પાછું વળે. મહાભારત લડાઈ બરોબર જામી અને એમાં કૌરવ પક્ષ તરફથી બ્રહ્માસ્ત્ર આવ્યું. હવે જો એને વાળતા ન આવડે તો આખી પાંડવ સેના એક શસ્ત્રે નાશ થાય. પણ નારાયણને ખબર છે કે આને કેમ પાછું વાળવું. કૃષ્ણે કીધું કે બધા નીચે બેસી જાઓ, હથિયાર હેઠા મૂકી દો. હથિયાર હેઠા મૂકીને નીચે બેસી ગયા. તમારા જે ઈષ્ટદેવ એમાં મૂકી દો ધ્યાન તમારું. બ્રહ્માસ્ત્ર બેઠેલાને ધ્યાન મગ્નને કાંઈ કરતું નથી એટલે એ આટો મારીને પાછું વહી ગયું. તે દુર્યોધન જવાને એમ થયું કે પાંડવ સેનામાં નારાયણ હોવા જોઈએ. નારાયણ સિવાય કોઈ બ્રહ્માસ્ત્રને ખાલી ન શકે.
એમ આપણી સામે ગમે એવી અપાર શક્તિ આવી હોય, ચૂપ થઈને બેસી જવાનું, નો બેહાય. આપણે કૂદકા મારી ડબલ. પણ જો બેસી ગયા હોય તો એ પાછું વી જાય છે. આ એક વાત છે. તો આવું મહાભારતનું ભયંકર યુદ્ધ પણ જીત્યા હોય તો કૃષ્ણના સાથથી. કયા શસ્ત્ર સામે કયું શસ્ત્ર મૂકવું એ ભણતર નારાયણી સૌપ સત્યનામ વચનમાં જેનું મન છે એને એકને જ ખબર છે, બીજાને ખ્યાલ નથી આવતો. તો આવી રીતે ખરેખર પૂજા વેળાએ દેવી પૂજન થતું હોય ત્યારે દેવી એટલે આપણામાં એક પ્રકારની શક્તિ હાજર છે. દ્રૌપદીના ચીર ખેંચાવા માંડ્યા, હાડી નહોતી, કોઈ કપડાનું આવરણ નહોતું. ચીર એટલે શક્તિ, એક પ્રકારની શક્તિ. કૌરવ સેના એનામાંથી હરી લેવા માંડી. કૌરવના દુષ્ટ દુશાસન, શકુની, દુર્યોધની હરી લેવા માંડ્યા. ત્યારે એ શક્તિ બધાને કીધું, એ શક્તિ દ્રૌપદીમાં પૂરવાની કોઈની તાકાત નહોતી. ફક્ત કૃષ્ણે શક્તિ પૂરી. કૃષ્ણ ચંદ્ર એવો આપણો આત્મા, એવું આપણું સ્વરૂપ. આપણે ભક્તિ કરવામાંથી પાછા પડી નાસીપાસ થઈ, તે શક્તિ એક જ આપણા સદગુરુ કૃષ્ણ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા પૂરી શકે છે. આને ક્યારે પૂરે? કે દ્રૌપદી આરાધ કર્યો, બધાની પાસે માગણી કરી, મારામાં શક્તિ જવા માંડી, મને પૂરો. કોઈથી શક્તિ ન પૂરાની. છેલ્લે કૃષ્ણને કીધું કે તમે બહાર દેખાવશો, એ મારા અંતરમાં હોવ તો શક્તિ પૂરજો. તો બહાર સદગુરુ દેખાય છે એ આપણા અંતરમાં છે અને એ શક્તિ પૂરે છે. એને આરાધ કરો. અંતર્યામી, તું મારા અંતરમાં બેઠો છો. લીણબાઈ કે અમને મળ્યા અંતર્યામી, કહો ગુરુજી એના ભજન કેમ કરીએ? અંતરમાં બેઠા છે એવા સદગુરુ મળ્યા છે, એનું ભજન કેમ કરવું? કે એનું ભજન એને નામ આપ્યું, એનું નામ છે. આપણને સદગુરુ દાતાએ જે સતનામ આપ્યું એ ગુરુ મહારાજનું પોતાનું નામ છે. એમાંથી પ્રગટીને પાછા એમાં સમાય છે. સિદ્ધાઈ નામને નિર્ગુણ નિરાકાશ એટલે આપણે પકડી ન શકીએ, આપણી સુરતા ન પકડી શકે, એટલે ગુરુ મહારાજ આકાર રૂપે આવ્યા. અને એનો મહિમા સાંભળતા સાંભળતા એમાં પ્રેમ પ્રગટ્યો, તો પ્રેમથી એ નિરાકારમાં લઈ જાય. પ્રેમ નિરાકાર છે, આપણું મન નિરાકાર છે, અને એ નિરાકાર પરિબ્રહ્મ પરમાત્માને ઈચ્છે છે. પણ આપણે રમકડા આપી, આકારને આપી છે. વૃક્ષોની પૂજા કરો આકારમાં થાય, પાણીની પૂજા કરો આકારમાં થાય, બધા ભગવાનના જ રૂપ છે. પણ મનને જે રૂપ જોઈ છે એ નિરાકાર છે. એ એક જ સદગુરુ નામ આપે છે, એ નિરાકાર છે, ને એમાં એકમાં જ મન વિરામ પામશે. તો શાસ્ત્રોમાં જે વાતો છે બધી એ ખરેખર આધ્યાત્મિક છે. જેમ જબરજસ્ત લોઢું હોય પણ સીણી નાની હોય, આવડીક હોય, એ લોઢાને કાપી નાખે. એમ શાસ્ત્રની વાતો ઝીણિયું પણ લોઢા કાપી સીણિયું. લોઢું કાપી નાખે, સીણી કાપી નાખે. એમ સદગુરુની ધારદાર સુરતા છે એ ગમે એવા લોઢા જેવો ભયંકર રોડખોડ હોય, ગમે હોય, એને કાપી નાખે છે. એવા કેટલાયને કાપી કાપીને એના જેવા ઘાટની જરૂર હતી એવા ઘાટ ઘડી ઘડીને બનાવી દીધા. તો પ્રમણામાં ભમતો ભમે વિષયારણ્ય મુજાર, એને વશ કરવા માટે દીધા શ્રી ગુરુએ હથિયાર. એનો ઉપયોગ કરો, ગુરુ વચનનો. વહેલા મોડો કઈ થાય એમને વિશ્વાસ રાખીને ગુરુ મહારાજના વચન ઉપર એનો ઉપયોગ કરો તો ઓટોમેટિક વહેલા મોડું ગમે ત્યારે આપણા મનનું સમાધાન થાય અને અનુભૂતિ પણ થાય. અને અનુભૂતિ થાય ત્યારે 7 સ્વરથી સોહામણું જન્મ આનાર જંત્ર, એને વશ કરવા માટે તને દીધા શ્રી ગુરુએ યંત્ર. 7 સ્વરથી સોહામણું. આપણી 7 ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો થાય, પણ 3 ઇન્દ્રિયોનો ડબલ પ્રવાસ છે. 2 નાક છે પણ હું સુગંધ શ્વાસ એક જ છે. 2 આંખ છે પણ જોવાનો એક જ પ્રવાસ છે. 2 કાન છે પણ સાંભળવાનો એક પ્રવાસ છે. એમ 7 સ્વરથી આપણો દેહ છે, જન્મ અનાજ યંત્ર છે.
એને વશ કરવા માટે દીધા તને શ્રી ગુરુએ આ મંત્ર કયો, યંત્ર કયો, જે કાંઈ કયો એ આપણને આપ્યું છે. અને એનો ઉપયોગ થાય તો આમાં અનદ વાજા વાજિંત્રો એક ધારા 24 કલાક વાગી રહ્યા છે. અને એ વાગે છે ત્યારે ખરેખર અંતરમાં અનદ નાદ પ્રગટે છે. નાદે આવીને મોએ મરગલો આવીને આધીન થાય, પછી કોઈ દિવસ ભવમાં ભટકે નહીં, કદી અલગું ન થાય. અંતરનો નાદ આવ્યા જ કરે નિરંતર, નાદની જાલરી વાગે નિરંતર. 36 રાગ જ્યારે સુર કરે, શ્યામને રાધિકા જ્યાં રાસ રમે, એને દેખીને મારા દેહના કાર્ય ઠળે. એવા કોઈ સદગુરુ મળે? નાદની જાલરી અંતરમાં વાગ્યા કરે, ગુરુ વચનમાં ધ્યાન કરવું. નાદની જાલરી વાગે નિરંતર, અંતર રાખ્યા વગર એક ધારી વાગે. બાર વગાડતા હોય તો થાકી જાય, બંધ થઈ જાય. આમાં બંધ જ નથી કોઈ દિવસ. આમાં ગેબી સાહેબો કાનો છે એ 24 કલાક એક ધારો વગાડ્યા જ કરે છે, વગાડ્યા જ કરે. એની આગળ વાગ્યા કરે ઓટોમેટિક. આમાં ઘટમાં ખરેખર ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોરનો હાર વસે, ઘટમાં આરતી બાજે ઓનિશ, કોઈ સુરતી શબ્દ છૂટે તો આ અનુભવ થાય. તો નાદે આવીને મોહે મૃગલું, આપણું મન મૃગલું છે, નાદમાં, અંતરના નાદમાં આવીને મોહી જાય, કદી અલગું ન જાય. એમાં જો સ્થિર થઈ ગયું તો આપણું સ્વરૂપ અંતર છોડીને પછી બહાર ન જાય. જેમ મદારી ખેલ માંડે, સાપને બહાર કાઢે કંડિયામાંથી. ખેલ પૂરો થઈ જાય એટલે જરાક ઠણક મારે એટલે સાપ છે કંડિયામાં ગોળ કુંડોળાની બેહી જાય, ઢાંકણ ઢાંકી દે. એમ આપણું મન છે બહાર જાતું નથી, પણ જગતનો ખેલ કરવો હોય, વ્યવહાર કરવો હોય, કામ ધંધો કરવો હોય, એટલી વાર બહાર નીકળે, પાસે આપણી સુરતાની ઠણક મારી, નામની યાદી કરી એટલે પાછું દેહરૂપી કંડિયામાં વયો જાય છે આપણું ભણીતા. તો નાદે આવીને મોહે મરગલું આવીને આધીન થાય, પછી કોઈ દિવસ ભટકાય નહીં, કદી અળગું ન થાય. પછી મન ક્યારે આગું નથી જાતું. અને મન મૃગ વશ બને, આપણું મન વશ થઈ જાય, આપણા કબજામાં, કંટ્રોલમાં, કાબુમાં આવી જાય, આપણું કયાગરું બની જાય, ત્યારે પ્રભુ વસતા યાદ રાખજો. બાકી તમે કરોડપતિની અબજોપતિઓને લૂંટાવી દો તો ભગવાન વશ નહીં થાય. પુણ્ય મળશે, બીજો સારો અવતાર મળશે, રાજા થાઓ, પણ ભગવાન નહીં મળે. દાદા રામદેવજી ના પડી કે 1,52 બાદશાહી, 1,50,00,000 આટલું જેને ગંગાજીને યજ્ઞ કરો તો ન આવે ધર્મની ચાર. એક ભારતનો રાજા 52 લાખ રાજા થાય, ગંગાજી જેને યજ્ઞ કરીને બધું પુણ્ય મૂકી દો તો નિચાર. આત્મધર્મની અનુભૂતિ નથી. ફળ છે એનું અપરંપાર છે, યુગ સુધી મનુષ્ય થઈને ભોગવા કરે, પણ ભક્તિ નથી. કોટી કુંજર કનક પ્રિયા, ગૌ 1,50,00,000 વ્યતિપાતે દાન કરો તો ન આવે ધર્મ નિજાર. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. કરોડો હાથી સોનામરથી ભરેલા હોય, 50 લાખ ગાયો સોનાની ખરીયા રૂપાની, સોનાની શિંગડી રૂપાની ખરીયા મઢેલી હોય, એટલું દાન કરી દો. વ્યતિપાત નામનો જ્યોતિષમાં યોગ આવે એટલે સમય આવે છે. 1 રૂપિયાનું દાન કરો તો 1000 રૂપિયાનું ફળ મળે, 1000 ગણું ઓટોમેટિક મળે. એવા સમયે એટલું દાન કરો તો નિજાર, એટલે આત્મધર્મની પ્રતીતિ તમને નથી. નિજાર એટલે જ્યાં જાર કર્મ નથી, એ તોય આત્માની ઓળખાણ એમાં નથી. ઓળખાણ ક્યાં છે? ગુરુ શરણમાં. ગુરુ શરણથી નાદ પ્રગટે, અને નાદમાં મન સ્થિર થવા માંડે એટલે મન મૃગલું વશ બને, આપણા કંટ્રોલમાં આવી જાય, ત્યારે પ્રભુ વશ થાય. પછી પ્રભુને જેમ કહો એમ એ કરે. નરસિંહ મહેતા જ્યારે કરતાલ વગાડે એટલે ઓલી ખખડાવાની કરતાલ નહીં, નામનું શ્રવણ કરે ભગવાન હાજર હાજર. 252 વખત છેલ્લે તો ભગવાનને બોલાવ્યા કે અહીંયા ત્યાં આવ્યા. ગોપીચંદનનો વાટક્યો લીધો આવડો મોટો ઘૂંટીને. ભગવાનને કે જો આ ગિરનાર ઉપર આપણે બેન ચડવાનું છે કે, ધમ ધકતા તાપમાં ઉપાડ્યા. ભગવાન કે હાલ હારો પાણો ભલે સડતા સડતા, એટલે નરસિંહ મહેતા કે પગે લાગે, અહીં કરો ચાંદલો. ભગવાન ચાંદલો કરે ત્યાં તીર્થ થઈ જાય. એમ નરસિંહ મહેતા પગે લાગી જાય, હારો પાણો ભાળે, ખારી જગ્યા ભાળે કે કાંઈક સુવાસ ભાળે, એટલે ભગવાનને કે કરો ચાંદલો. તે સડતા 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 આ ગુરુ દત્તાત્રેયને ટૂંકાવી ત્યાં 1 વાગી ગયો. તે ભગવાન રેબજેબ થઈ ગયા. નરસિંહ મહેતાને કે ભારે કરી કે
નરસિંહ મહેતા કે કેમ ભારે કરી, કેમ કઠાઈ ગયા કે? એ કે મેં તારું કુંવરનું મામેરું પૂર્યું, બાપનું હરાજ હરાવ્યું અને શામળશાના વિવાહ કર્યા અને હુંડી સ્વીકારી, તોય તને પ્રતીતિ ન હોય, પાણે પાણે પગે લગાડ્યો, કેટલું આપ્યું? નરસિંહ મહેતા કે સાનમના રહ્યો ભગવાનને કે કેમ? તો કે આ બધું તમે આપ્યું એ તો તમે ભક્તિના લાડા છો ને તમારી લાજ જાતી લાજ રાખવા માટે આપ્યું હતું કે આટલું બધું તમે આપ્યું એ મારી એક પૈસો મારા ઘરમાં નથી કે તમે શું આપ્યું કે અને તમે આટલું બધું આપ્યું પણ મેં આપ્યું ને એનો બદલો તમે કોઈ દી ન વાળી શકો. ભગવાન કે તો કે હા. તો કે શેનો બદલો ન વાળી શકો? નરસિંહ મહેતા કે હું નરસિંહ હતો એ આખો ઉડીને તમારામાં સમાઈ ગયો કે હવે એટલું બધું હું આખો નરસિંહ તમને આપી દીધો, હવે તમે પાછા મારામાં ઉડીને સમાઈ જાઓ? એ કે એ ન બને કે શાબાશ નરસિંહ શાબાશ, માગી લે કે બસ કે હવે માગવા પણ કાંઈ નથી, પણ હું મરતો તો એ કા મારા મુખમાં તમારું નામ હોય, ભગવાન વિયાઓ તમે આમ હાલ્યા આવતા હોય મને એમ લાગે, અને કાં હું ભાન ભૂલી ગયો હોય તો તમે તમારી શક્તિથી મને તમારા સ્વરૂપમાં ખેંચી લ્યો. નરસિંહ વૈયો હાથ કરીને આટલી કૃપા કે તથાસ્તુ. શેડો ફાટે કે નો શેડો ફાટે કોઈ દિવસ. આ સંબંધ જન્મો જન્મનો છે કે બીજા સંબંધમાં નરસિંહ મહેતા કે એકાબીજા મુકાઈ જાય. અત્યારે જે આપણા જગતના સમારોહ માતા પિતા કુટુંબ કબીલા પતિ પત્ની સગાવાલા કુટુંબ સમાજ એ મરણ થયું એટલે બધા સંબંધ પૂરા સોકડી પડી ગઈ, પણ ભક્ત અને ભગવાનનો સંબંધ નથી છૂટતો. એક ગામમાં બાજુમાં નદી, એ ગામમાં વરસાદ નહીં પણ ઉપર બહુ વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, એક આખું ગામ તણાનું. એટલે નીચેના ગામવાળા બધા છે ને તરિયા નદીમાં ખાબી ગયા, જે કાંઈ વસ્તુ તરતી આવે પકડીને કાંઠે નાખે એટલે હગાવાલા હોય એ લઈ લે. એમાં એક કાળું કંઈક તરતું આવતું હતું. એક તરવીઓ દોડીને એને એમ થયું કે ધાબળો છે, દોડીને લેવા ગયો ને તે હતું રીસડું. એ પાણીમાં ગોથા ખાતું રઘવાયું થઈ ગયું હતું અને આ હાથમાં આવ્યું માણસ એટલે આવડો પકડવા ગયો તો ઓલું રીસડું આને બધ ભરી ગયું. રીસડાનું વજન એટલે આવડો પાણી બુડી જાય ને ધબધબીને માંડ કાઢ ઉપર જરાક આવે ને ત્યાં પાછું રીસડું પાછું ખેંચી જાય પાણીમાં. એટલે કાંઠે ઊભા બધા કે એલા કઠો સાંડ એટલે ધાબળો મૂકી દે. એ ઓલો માલિપા પડ્યો શીખે હું કઠાને સાંડું પણ કઠો મને નથી સાંડતો કે એ મને મૂકતો નથી કે એમ. પછી ભગવાનને નરસિંહ મહેતા કે તમે મને સાંડશો તો હું તમને નહીં મૂકે, હું ડૂબકા ડોળ રેવીને ઓલા મરી જાય ને પાણીમાં તો તમને મારી નાખે કે આવા ભક્તો છે. તો કહેવાનો સારી છે કે ખરેખર વાલો મારો પ્રેમને વસશે રાજ્યમાં શું કરે પંડિતને કાજી. પ્રેમથી પરિબ્રહ્મ પરમાત્મા એક જ વસ્તુ રીઝે છે, બીજી કોઈ વસ્તુ એને રીઝવવા માટે નથી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમની સગાઈ બધાથી ઊંચી છે. અને ક્યાંક શાસ્ત્રોમાં એવું લખ્યું કે યોગ સાધના કરે, એમાં ઘણી જાતની સાધના છે યોગની અંદર. અષ્ટમા સિદ્ધિ 9માં નિધિ આવી જાય, ઘણા યોગ સાધન કરે પણ પ્રેમની આગળ બધા હારી જાય છે. કબીર સાહેબને કોઈએ પૂછ્યું કે વ્રજની ગોપીઓ વિશે તમારે શું કહેવાનું છે? કે કબીર સાહેબ કે મારી જેવા 1000 કબીરા થઈ જાય ને તો એક ગોપી હારે નો આવે કે કેમ? તો કે સમર્પણ ભાવથી હૃદયના શુદ્ધ અદ્વૈત પ્રેમથી કૃષ્ણ સ્વરૂપમાં સમાઈ ગઈ. તો આપણને બીજું કાંઈ ન આવડે, કાંઈ નહીં, ખર્ચો ન થાય કાંઈ નહીં, અને યાદ ન રહે કાંઈ નહીં, સાખી શબ્દ ન આવડે તો કાંઈ નહીં. સદગુરુ એ મૂર્તિ અખંડ યાદ રહે, આનાથી જગતમાં કોઈ ઊંચો અનુભવ નથી. બીજા અનુભવ તો એને જરૂર પડશે તે ઓટોમેટિક આપશે. ગોપીઓ આખી જિંદગી કૃષ્ણને પૂજ્યા અને છેલ્લે કૃષ્ણને એમ થયું કે મારે જે આપવાનું છે એ ગોપીને આપવાનું બાકી રહી ગયું. એટલે ગોપીઓને કે મારે તમને આપવાનું. ગોપીઓ કે હું? તો કે મારો એક દિવ્ય ભાવ છે
મહાભાવ છે, અહોભાવ છે. એ ભાવની અંદર હું કાયમ રહું છું. એ ભાવમાં જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા મળું, સુખ દુઃખ નથી, હરખ શોખ નથી, મારું તારું નથી, હું તું કાંઈ નથી. તો ગોપીઓ કે ત્યાં શું છે કે જ્યાં હું અખંડ હું એકલો છું કે મારે બધી તમને ગોપીઓ ત્યાં લઈ જવીશ કે. તે ગોપીઓ કે પણ તમે અહીં હામાં છો એ તો કે એ કાયમ હવે નથી રહેવાનો કે હું વયો જાય. તો ગોપીઓ કે તમે ગમે એ જાઓ પણ તમે સો એવા ને એવા હામાં રહી ગયો. એવું જ હનુમાને મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને જોશ જોવરાવ્યો કૃષ્ણે કે પાંડવો યુદ્ધ જીતી જાય એવું કાંઈ. એ કે તમારી મોરાલે એને ધ્વજરથ કહેવાય, એની ઉપર ધજા ફરકતી હોય. બીજા બધા એમના રથ લઈને દોડતા એક રથમાં ધજા ફરકતી હોય કે એ ધજાની ઉપર હનુમાનજી બે તો તમે જીતો. તે કૃષ્ણે આહવાન કર્યું, હનુમાનને બોલાવ્યા. હનુમાન આવ્યા. એ કે હું તમારા ગુરુમાં જ રામનો અવતાર છું અને હું કહું એટલે તમારા ધજામાં બેહવાનું છે. હનુમાન કે શું કીધું? તો કે રામનો અવતાર. કે એમ ન માનું કે મારો રામ જેવો હતો ને એવા તમે થાવ, આ કૃષ્ણ મટી જાઓ એકવાર. તે કૃષ્ણને પોતાનું સામર્થ્ય બધું છોડી દેવું પડ્યું. સુદર્શન ચક્ર જે કાંઈ હતું બધું મૂકી દેવું પડ્યું હતું. રામ જેવો ધોતિયા પહેરેલ હતો એવો થઈ ગયા કૃષ્ણ. પછી હનુમાન પગે લાગે હવે કહો તો હનુમાન માથું આપી દઉં કે એમ એકવાર અખંડ ગુરુ મૂર્તિ એમાં ધ્યાન લાગી ગયું એટલે આનાથી કોઈ વસ્તુ ઊંચી નથી. એટલે આપણા સંતો એમ કહે છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ છે. સેવા મૂલમ ગુરુ શરણ. તન મન ધનથીની સેવા કરવી એનાથી જગતમાં કોઈ ઊંચું નથી. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુના મોઢામાં જેટલા મંત્ર, જેટલા વાક્ય, જેટલા શબ્દો નીકળે બધા આપણે માટે મંત્ર નહીં. બાપા તો એમ કહેતા અમને મહામંત્ર સમજવા. તો ઓટોમેટિક એની કૃપાથી આપણો મોક્ષ મૂલમ ગુરુ કૃપા, મોક્ષ ઓટોમેટિક થઈ જાય છે. તો આપણે જે ક્ષેત્રમાં સહી આ ક્ષેત્રમાં પરિબ્રહ્મ પરમાત્માએ જો બરોબર ખ્યાલ રાખો તો આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સર્વોપરી વસ્તુ વચન જાણ્યું અને સર્વે જાણ્યું એ વચને મળ્યું છે. એને સિદ્ધ કરવા માટે જે ઉપાયો જોઈએ એ વસ્તુ મળી છે. ગુરુજીને કેમ સેવવા, સંતોને આગળ જગતમાં કેમ રહેવું, બધી વસ્તુની સમજણ છે. હવે એટલે એમાં આપણે આચરણ કરી એટલે આપણું જીવન ધન્ય અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરના, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.